ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેરિતોના કૃત્યોમાંથી આપણે એ જોવા માગીએ છીએ, અભ્યાસ કરીએ છીએ કે પુનરુત્થાન પછી શિષ્યો કેવી રીતે સાક્ષીરૂપ બન્યા, પુનરુત્થાનના સાક્ષી બન્યા. અને એમણે ચમત્કારો પણ કર્યા અને મંડળી અસ્તિત્વમાં આવીને વારંવાર લખવામાં આવ્યું છે કે વૃદ્ધિ પામતી મંડળી, સંખ્યાનો વધારો થતો ગયો, લોકો વધારે વિશ્વાસમાં આવવા લાગ્યા. શા માટે એવું બન્યું? અને એટલા માટે પ્રેરિતોના કૃત્યોના 3જા અધ્યાયમાં આપણે જોયું હતું કે પેલો માણસ કે જે 40 વર્ષથી ઉપરનો છે એના ઘૂંટીઓમાં જોર આવ્યું, ચમત્કાર થયો. અને જો તમે વાંચો તો 11મા વચન પછી જ્યારે લોકો વિસ્મય પામીને એનો વિરોધ કરવા લાગ્યા કે આવું બને કેવી રીતે, આ તો 35-40 વર્ષથી આ રીતે બેઠેલો છે અને એનામાં આવું થયું કેવી રીતે. અને એટલા માટે પિત્તરે તેઓને કહ્યું કે ભાઈ અમે અમારી કોઈ શક્તિથી નહીં, પણ એમણે 2-3 વાતો કહી, ચેલેન્જ આપી. પહેલી વાત એમણે એ કહી કે આ ઈસુના નામમાં સારો થયો છે, અમારી કોઈ શક્તિઓથી, બુદ્ધિથી નહીં. એટલે તો તમે 11મા વચનથી છેક અંત સુધી વાંચો તો એમણે પ્રભુને આગળ કર્યા, પ્રભુને આગળ જોયા, પ્રભુએ ચમત્કાર કર્યો, અમે નહીં, અમારી કોઈ શક્તિ નહીં, અમે તો અભણ પાપી, અમે પણ નબળા ભૂલોથી ભરેલા, પણ પ્રભુએ પવિત્ર આત્માના સામર્થ્યમાં. અને બીજી વાત એમણે એવું કહ્યું 16મા વચનમાં કે તમે એને જોઈ રહ્યા છો, એ તો એના વિશ્વાસે એને બચાવ્યો, અને વિશ્વાસે તો બચાવ્યો પણ તેને પૂરેપૂરું આરોગ્ય મળ્યું. કેવી જાતનું આરોગ્ય? એક શારીરિક આરોગ્ય, શરીરમાં તે સાજો ભલો તંદુરસ્ત થઈ ગયો, અને બીજું આત્મામાં, એટલે કે એને પાપની માફી મળી, તારણની યોજના મળી, નવું જીવન મળ્યું. એટલે પિત્તર કહે છે કે એને પૂરેપૂરું આરોગ્ય અમે આપ્યું છે, અમે તને પણ દેવની કૃપાએ. અને પછી એ ચેલેન્જ આપે છે કે જો તમે પણ પસ્તાવો કરો અને પાછા ફરો તો તમારા પાપ ભૂંસી નાખવામાં આવશે અને પ્રભુની નજરમાં તાજગીના સમયો આવી શકે છે. પણ કહે છે કે આ લોકોએ વિરોધ કર્યો, અને સરદારોએ, યાજકોએ, 4થા અધ્યાયથી આગળ જોજો તમે, તો લોકોએ વિરોધ કર્યો. અને કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મુવેલાનું પુનરુત્થાન છે એ પ્રગટ કરતા હતા. એમનો ઉપદેશનો, સંદેશનો હેતુ ઈસુ જ હતા, અને ઈસુમાં પુનરુત્થાન પામેલા લોકોની વાત, અને ઈસુ સજીવન થયા છે વાત. અને એટલા માટે એ લોકો એમને પકડીને જેલમાં પૂરી દીધા. પણ તરત 4થા અધ્યાયના 4થા વચનમાં તો પણ જેઓએ તે વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનારની સંખ્યા 5000ની થઈ. શરૂઆતમાં 3000ની થઈ બોધ કર્યા પછી, અને ત્યાર પછી 5000ની થઈ. એનો અર્થ એમ થયો કે મંડળી હવે વૃદ્ધિ પામતી થઈ, હવે લોકો વિશ્વાસમાં તાજગીના સમયો આવી ગયા. અને એમ કહેવાય છે કે તેઓએ વિરોધ કર્યો છતાંય ત્યાર પછી કહે છે કે બીજી દિવસે તેઓને મુક્ત કરવામાં આવ્યા, છોડવામાં આવ્યા. ત્યારે પણ પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે અમે તો ઈસુ ખ્રિસ્ત નઝારીના નામમાં એને સાજો કર્યો છે, અને તમે એને ઈસુને વધસ્ત તમે જડાવી દીધા, પણ એ મુવેલામાંથી ઉઠ્યા છે અને એના નામ પર અમે આ માણસને સાજો કર્યો છે. અને એક વાત ચોક્કસ પ્રગટ કરી, એક જ નામ, ઈસુનું નામ. અને તો 12મું વચન, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે કે માણસોમાં આપેલું નથી. એટલે કે ઈસુનું જ નામ છે. અને છેલ્લી વાત 4થો અધ્યાય અને 20મું વચન, તેઓએ એમને છોડી મૂક્યા, પિત્તરને, એમને જેલમાંથી મુક્ત કર્યા પછી. અને પછી એમને કહ્યું કે હવે તમે આ વાત કહેશો નહીં, પુનરુત્થાન, ઈસુનું નામ લેશો નહીં, ચમત્કારો કરો, બોધ કરો, પણ ઈસુ પુનરુત્થાન અને એની વાત તમે ના કહેશો. તો 20મું વચન એમણે ઠરાવ કરી, જાહેર કરીને કહ્યું, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કયા વિના અમારાથી રહેવાય એમ નથી. અમે જે જોયું, સાંભળ્યું એ કયા વગર રહેવાશે નહીં. તમારા અધિકારીઓ જે કરો એ અમને પૂરો જેલમાં કશોય વાંધો નહીં. અમે જે જોયું છે, સાંભળ્યું છે અને અનુભવ્યું છે, જે જોયું, સાંભળ્યું એ અમારાથી કયા વિના રહેવાય નહીં. આ મોટો પુનરુત્થાનનો સંદેશો છે. આપણને જે મળ્યું છે એ કહ્યા વગર રહેવાય નહીં. આપણે જે જોયું છે, અનુભવ્યું છે એ બીજાને કયા વિના. અને એ શરૂઆતની મંડળીનો મુખ્ય સંદેશ હતો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર.
વચનના પ્રકાશમાં અમને દોરો, પુનરુત્થાનની વાત પ્રગટ કરવા અમને પણ તમારા સાચા શિષ્યો બનાવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.